કે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાની અંદર એક આક્ષેપ કર્યો હતો કે ભાઈ ચૈતર વસાવાએ કલેક્ટર પાસે અથવા તો બીજા કોઈ અધિકારી પાસે પૈસા માગ્યા હતા, અમુક રકમ માગી હતી, એમાં કંઈક 75 લાખ રૂપિયાની રકમની વાત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો. એક નહીં 2 વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો. હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં, મને પણ કોઈ વાંધો નહીં, માંગવો જ જોઈએ હું કહું. પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે, મને તમે 75 લાખ આપો. એટલે આક્ષેપ થતા ભાઈ ચૈતર તો હવે પાવરફુલ માણસ છે, આપણે જોઈએ છે એની સભાઓ બભાઓ, એની વાત કરવાની સ્ટાઇલ. એટલે એમને એવું થયું કે સાલું આવું કેવું એમ. એટલે એ એમની મીડિયાના ચિત્રો અને એમની ટીમના જેલા સભ્યો સાથે વિડીયોગ્રાફી સાથે કલેક્ટર ઓફિસમાં જાય અને કલેક્ટર સાહેબને એ પૂછે છે કે સાહેબ આ મનસુખભાઈ વસાવા જે આક્ષેપ કરે છે કે 75 લાખ રૂપિયા મેં તમારી પાસે માગ્યા છે, એ વાત સાચી છે? એટલે કલેક્ટર એ વખતે વિડીયોમાં મીડિયા સામે ના પાડે છે કે આવી કોઈ વાત નથી અને આ વાત ખોટી છે. અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા, પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. કલેક્ટર સીધો જૂઠું બોલે નહીં, આઈએએસ ઓફિસર છે. એટલે કલેક્ટર સીધી વાત એમને મીડિયાને કરી અને મીડિયાએ ચલાવી એટલે બહાર ખબર પડી. એટલે મનસુખભાઈ વસાવા ધુઆ પુઆ થઈ ગયા અને એમને કલેક્ટર પર આક્ષેપ કર્યો કે કલેક્ટર આમને બચાવી રહ્યા છે, આ છે તે છે બીજું છે. પેલા અધિકારી પર બીજા એક અધિકારીને વાત કરેલી એવું કહ્યું એમને. એટલે એ અધિકારીએ પણ કંઈક ચૈતર વસાવાને એવું કહ્યું છે કે ના ભાઈ હું તો 7 તારીખની રજા પર છું. એટલે એ 7 તારીખની રજા પર છે તો આ વાત આવતી જ નથી, હું કોઈને મળે જ નથી, મારે આવી કોઈ વાત થઈ જ નથી, એમને એવું કહી દીધું. એટલે મનસુખભાઈ વસાવા પછી ધુઆ પુઆ થઈ અને એ સીધા સરકારમાં ઉપડ્યા કે જો આ કલેક્ટર ચોખવટ નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ ભાજપમાંથી.